बहारों ने लुटाई खुशबू, आप आए तो बहारों ने लुटाई खुशबू, फूल तो फूल है, कांटों से भी आई खुशबू। उपस्थित आदरणीय રાજેન્દ્ર વી અસારી સાહેબ, રેન્જ આઈજી, એવી જ રીતે અમારા આમંત્રણને માન આપીને પધારે એવા એસપી સાહેબ શ્રી હિમાંશુ સોલંકી સાહેબ, ડીવાયએસપી એનબી પટેલ સાહેબ, એવી ચૌધરી સાહેબ જે બી ડિવિઝનના પીઆઈ છે, એવી જ રીતે અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો અમે અત્રેના ઉલમા વતી, અત્રેના આગેવાનો વતી અને સમગ્ર સમાજ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે જ આશા રાખીએ છીએ, દુઆ કરીએ છીએ, પૂરેપૂરો દ્રઢ વિશ્વાસ છે કે આવનાર જે યાત્રા છે એ ચોક્કસ દર વર્ષની જેમ પરંપરાગત રીતે શાંતિપૂર્વક હેમખેમ પૂરી થશે એવી પૂરેપૂરી આશા સાથે આપ તમામનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. ઉર્દુ સ્કૂલના પ્રાંગણમાં આજના આ સંવાદ સેતુ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ કાર્યક્રમનું જે સંચાલન કરી રહ્યા છે અને અમને એમણે પોતે લિખિત પુસ્તકથી નવાજ્યા છે. ખૂબ સારા શાયર, ઉમદા કવિ, વ્યક્તિના નામ ઉપરથી, એની સરનેમ ઉપરથી એની ખૂબીઓની વાતને ખૂબ સરળતાથી વહેતી મૂકી શકે એવા મૌલવી શ્રી ઇકબાલ હુસેનજી, પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, ગોધરા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એનબી પટેલ, બી ડિવિઝનના પીઆઈ શ્રી અંકુર ચૌધરી, આ વિસ્તારના તમામ પ્રબુદ્ધ નાગરિકો, અગ્રગણ્ય સામાજિક આગેવાનો અને ગોધરાની શાંતિમાં જેણે હંમેશા પોતાનો સિંહ ફાળો આપ્યો છે એવા તમામ સામાજિક આગેવાનો, આજનો આ સંવાદ સેતુ કાર્યક્રમ, સંવાદ એટલે ચર્ચા અને સેતુ એટલે બ્રિજ. બ્રિજ તો છે જ આપણી વચ્ચે, બંધાયેલો જ છે, સંવાદ પણ થયા કરે, પણ આ બ્રિજને વધારે મજબૂત કરવાનો, એટલા માટે ભારે ઘડીએ સંવાદની જરૂર પડે છે. સંવાદ સેતુ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો, એના માટે હું પંચમહાલ રેન્જ અને પંચમહાલ જિલ્લા પોલીસ વતી આપ સર્વનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારો ઉદ્દેશ એ હતો કે યુવાનો સાથે ચર્ચા કરું અને ખાસ કરીને બહેનો સાથે, મહિલાઓ સાથે પણ ચર્ચા કરીએ, પણ એક કદાચ મર્યાદાના કારણે આપણે નથી કરી શક્યા. પણ સામાજિક, ધાર્મિક અને વિકાસની ભાગીદારીમાં મહિલાઓનું યોગદાન એ ખૂબ જરૂરી છે, ખૂબ મહત્વનું. આપણા પાયાના જીવનમાં આપણે જન્મ લઈએ છીએ, ધીમે ધીમે મોટા થઈએ છીએ, આપણામાં સમજની કેળવણી થાય છે, સંસ્કારનું સિંચન થાય છે અને આપણને એક સારો વ્યક્તિ બનાવવામાં જો સૌથી મોટો સિંહ ફાળો હોય તો એક માતાનો હોય. એટલા માટે મારી ઈચ્છા હતી કે માતાઓ સાથે, બહેનો સાથે સંવાદ કરીએ અને આ સામાજિક અને ધાર્મિક અને જે પોતાનું યોગદાન એ પાછળ રહીને આપી શકે છે એ આપણી સામે આવીને આપે અને અમારો જે આ પ્રયાસ છે, તમારો જે આ સહિયારો પ્રયાસ છે, પ્રયાસની અંદર જોડાય. આજે ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો ઉપસ્થિત છે, ત્યારે હું એમને જ એટલું કહેવા માંગીશ કે અહીંયા જે શાંતિ સમિતિની અંદર આગેવાનો આવે છે, જે સામાજિક આગેવાનો અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે, એની સાથે વર્ષોથી અમે સંપર્કમાં છીએ, એમની સાથે અમારો સંવાદ પણ થાય છે, પણ ઘણા બધા યુવાનો સાથે મળવાનું થતું નથી અને કદાચ વહીવટી તંત્ર યુવાનોની હજી નજીક નથી ગયું, ત્યારે અમે એમની નજીક જવાનો પ્રયાસ કર્યો છે. કેમ કે ભવિષ્યની જે નેતાગીરી છે, ભવિષ્યની જે આગેવાની છે સમાજની, એ તમારે લેવાની. ગોધરાની શાંતિ, ગોધરાનો વિકાસ એ તમારા બધાના હાથમાં છે. આ પુસ્તક, આપણું પુસ્તકનું ટાઇટલ કેટલું બધું સરસ છે, ગુજરાતના વિકાસમાં કેટલું બધું યોગદાન. દરેક વ્યક્તિનું પોતાના રાષ્ટ્ર માટે, પોતાના રાજ્ય માટે અને પોતાના શહેર માટે, પોતાના
વિસ્તાર માટે કંઈક ને કંઈક યોગદાન હોય છે. એ અલગ અલગ પ્રકારે હોય છે. કોઈ ખેતી ક્ષેત્રમાં યોગદાન આપે છે, કોઈ ધંધા રોજગારની ક્ષેત્રમાં યોગદાન આપે છે. ઇકબાલ હુસેન સાહેબ જેવા વ્યક્તિઓ શિક્ષણ ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે પોતાનું યોગદાન આપે છે. નાના નાના રેકડીવાળા, લારી ગલ્લાવાળા માણસો એ નાની નાની વસ્તુઓ લોકો સુધી પહોંચાડીને એક સેવાનું માધ્યમ બને છે. બરાબર, દરેક વ્યક્તિ પોતાના શહેરના, પોતાના રાજ્ય અને રાષ્ટ્રના ઘડતરમાં થોડો થોડો ફાળો આપે છે. આ ગોધરા સાથે મારો 20 વર્ષ જૂનો નાતો છે. આજથી 20 વર્ષ પહેલા હું અને MS પટેલ બંને આ સિટીની અંદર હતા. MS પટેલ એ ટાઉનના પીઆઈ હતા. ઘણા બધા જે જૂના આગેવાનો છે જાણે છે. હું અહીંયા ડીવાયએસપી હતો અને શરૂઆતના સમયની અંદર રાત દિવસ મારે આ વિસ્તારની અંદર ફરવાનું થયું. એક ગલી, એક મહોલ્લો એવો નથી કે જે મેં જોયો ના હોય, તેના લોકો સાથે મેં ચર્ચા ના કરી. શરૂઆતના સમયની અંદર વિશ્વાસ સંપાદન કરવામાં જરૂર મુશ્કેલીઓ પડી, પણ સમાજના જે આગેવાનો હતા, જે લોકો શાંતિ ઈચ્છતા હતા, જે વિકાસ ઈચ્છતા હતા, એ લોકો આગળ આવ્યા. અને આજે તમે જુઓ તો ગોધરાની આખી જે વ્યવસ્થા છે આ વિસ્તારની, એ વ્યવસ્થા બદલાઈ ગઈ હતી. એ બધું તમારા જેવા જે આગેવાનો છે એને આભારી છે 100%. અને અમે લોકો એ માટે ખૂબ પ્રયાસ કર્યો હતો અને પ્રયાસના અંતે અમે સફળ રહ્યા. 20 વર્ષ જૂનો આ નાતો. અહીંયા લગભગ 3.5 વર્ષ સુધી ડીવાયએસપી તરીકે નોકરી કરી. એના પછી પોલીસ અધિક્ષક તરીકે અને અત્યારે તમારી પાસે હું રેન્જ આઈજી તરીકે. તો ઘણા બધા અનુભવો છે અને લગભગ 8 જેટલી ગણેશજીની વિસર્જન યાત્રાનું મેં અહીંયા સુપરવિઝન કર્યું છે, સંચાલન કર્યું છે. તમને ઘણા બધાને, ફારૂકભાઈને ખબર હશે, આપને ખબર હશે, પહેલા ડીવાયએસપી કક્ષાના અધિકારી સુપરવિઝન કરતા હતા. નાખી ગણપતિ વિસર્જન યાત્રા નીકળતી હતી. ધીમે ધીમે એનો વ્યાપ વધતો ગયો. પછી પોલીસ અધિક્ષક ને પછી રેન્જ આઈજી એવી રીતે આ ગણપતિ વિસર્જન યાત્રા નીકળે છે. મારો ક્યારેય આ વિસ્તારનો એવો અનુભવ રહ્યો નથી કે અહીંયા કોઈ ચિંતા છે કે કોઈ તણાવ છે, ટેન્શન છે. મને 100% ખાતરી છે કે આપ સૌ ઉત્સવપ્રિય લોકો છો. તમામ ધર્મનું સન્માન એ આપણી ફરજ છે અને એ રંગે ચંગે, વાજતે ગાજતે, ઉત્સવ સાથે આપણું પણ મન એમાં મળે. બરાબર છે, એવા ઉમંગ સાથે આપણે આ ઉત્સવને પૂરો કરવાનો. અને મને 100% ખાતરી, આ વિસ્તારની અંદર મારો 8 વર્ષ મેં ગણપતિજીની યાત્રા કરી. ત્યારે પણ મારે કોઈની સાથે 2 શબ્દો પણ બોલવા પડ્યા, કોઈને ધક્કો મારવો પડ્યો, એવું પણ બનાવ બન્યો નથી. એટલે ચોક્કસ મને ખાતરી છે કે આ વખતની જે ગણેશજીની શોભાયાત્રા છે એ પણ ખૂબ જ શાંતિપૂર્ણ, સન્માનપૂર્વક અને એક ધાર્મિક મહત્વ સાથે નીકળશે. આપણો દેશ જ ઉત્સવોનો દેશ છે, ધર્મ અને તહેવારોનો દેશ છે. તહેવારો આપણને માનસિક શાંતિ આપે છે, તણાવમાંથી મુક્ત કરે છે. આપણે રોજ નોકરી, ધંધો, રોજગાર, ખેતી, અલગ અલગ બાબતો સાથે સંકળાયેલા હોય છે. આપણને સમય નથી હોતો. સતત આપણે આપણા ફેમિલી વિશે વિચારતા હોય છે, કુટુંબ વિશે વિચારતા હોય છે, આપણી ભાવિ પેઢી, બાળકો વિશે વિચારતા હોય, ક્યાંથી લાવવું, ક્યાંથી ભેગું કરવું, ક્યાં વાપરવું, કેટલું સાચવવું, એના વિશે વિચાર કરતા હોય છે. ત્યારે આ જ પ્રકારના જ્યારે તહેવારો આવે છે, તહેવારો એકબીજાને ભેગા કરે છે, એકબીજા વચ્ચે ચર્ચાનો વિષય બને છે, એકબીજા વિશે સંવાદિતાનું એ માધ્યમ બને છે. અને એના કારણે પ્રેમ અને સ્નેહની લાગણી આપણી વચ્ચે ઊભી થાય. અને એ પ્રેમ સ્નેહની લાગણી આપણા અંતર, મન અને આપણા મગજને, તણાવને મુક્ત કરે છે. આ તહેવારોનું મહત્વ. એક બીજું હું આપને કહીને જાઉં છું અહીંયા, બરાબર છે, કદાચ અમે હોઈએ કે ના હોઈએ, પણ આપણે એવા માહોલનું નિર્માણ ના કરી શકીએ કે એવા માહોલનું સર્જન ના કરી શકીએ જ્યાં પોલીસની હાજરી જ ના હોય અને તહેવારોની ઉજવણી થાય. પોલીસની હાજરીની જરૂર જ નથી. અહીંયા તિરંગા યાત્રા નીકળે છે તો એક પણ પોલીસ નથી. બરાબર, હું એ મેસેજ આપવા માંગુ છું કે આપણે ધીમે ધીમે વિશ્વાસના વાતાવરણને એવી રીતે મજબૂત કરવાનું છે કે એક સમય એવો આવે કે આપણે વગર પોલીસે આ પ્રકારની ધાર્મિક યાત્રાઓ, શોભાયાત્રાઓનું આયોજન કરીશું. બરાબર છે, એવું કોમ વચ્ચે સંવાદિતા, સૌહાર્દ, ભાઈચારા, કોમી એકલાસનું વાતાવરણ આપણે ઊભું કરીએ કે આપણને પોલીસની જરૂર ના પડે. એકવાર ખુદા એક જણને કહે છે, શોધતા આપણે લોકો જઈએ કે ખુદા ક્યાં છે, ખુદા ક્યાં છે, કે ખુદા ક્યાં છો, તમે મળતા નથી. ખુદા કહે છે હું આકાશમાં પણ નથી, પૃથ્વી પર પણ નથી, સ્વર્ગમાં પણ નથી, પણ હું એવા બંદાના હૃદયમાં છું. એવા બંદાના હૃદયમાં મારો વાસ છે કે જે પવિત્ર છે.
તું શોધી લે એ બંદાને, બરાબર છે, હું એમને જ તને મળી જઈશ, બરાબર છે. આપણે એવા વ્યક્તિ બની, એવા વ્યક્તિ બની. એક વખત આણંદ એસપી તરીકે ફરજ બજાવતો હતો ત્યારે સુજિત્રા ખાતે જવાનું છે. એક ઇકબાલ હુસેન સાહેબ જેવા મોહિત સાહેબ મને મળી ગયા. એટલે હવે ચર્ચા ઉપર ઉતર્યા કે સામાજિક ગઠબંધનને મજબૂત કઈ રીતે કરી શકાય, દરેક જ્ઞાતિ જાતિ અલગ અલગ ધર્મના લોકોને બધું ભેગા કઈ રીતે લાવી શકાય, એમના વચ્ચે વિશ્વાસનું અતૂટ વાતાવરણ કઈ રીતે ઊભું કરી શકાય. તો માલવીના બેનનો ચર્ચા કરતા કરતા મને 2 લાઈન કહી હતી અને એ 2 લાઈન મેં ગુજરાતમાં પણ કહી હતી. એમણે મને એટલું જ કીધું કે જિંદગી को हमने कुछ इस तरह आसान कर दिया, जिंदगी को हमने कुछ इस तरह आसान कर दिया, किसी को माफ कर दिया, किसी से माफी मांग ली. तो जिंदगी को हमने कुछ इस तरह आसान कर दिया, किसी को माफ कर दिया, किसी से माफी मांग ली. 2 લાઈન બરોબર, ફક્ત 2 લાઈન. તમે જો જીવનનો વ્યક્તિને કેટલો મોટો મેસેજ આપે છે. આખું પુસ્તક વાંચવાની બી ઇકબાલ હુસેન સાહેબ જરૂર નથી. આ 2 લાઈનને આપણે સમજીએ, દરેક વ્યક્તિ સમજે તો એ સામાજિક સંબંધિતતા, સામાજિક ગઠબંધન, જ્ઞાતિ જાતિ જે ધર્મના જે વાડા છે એ આપણને નજીક લાવી શકે, આપણને દૂર કરતા નથી. માફી માંગ લો, માફી દે લો, 2 જ વસ્તુ. કેટલું સુંદર જેણે બી લખ્યું છે એણે કેટલું સુંદર મજાનું આ લખ્યું. તમારા ભૂતકાળના અનુભવો પ્રમાણે આપ સર્વ હાજર રહેશો અહીંયા જ્યારે બી શોભાયાત્રા નીકળે. આપ સર્વની હાજરી એ અમારા માટે આત્મવિશ્વાસ છે, દ્રઢપણું છે, મજબૂતાઈ, બરાબર છે. અને તમારી હાજરીમાં, તમારા પ્રયાસોથી આપણે આ તહેવારને ખૂબ શાંતિપૂર્ણ અને સન્માનપૂર્વક ઉજવીએ એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. અને ગણપતિ વિસર્જન પૂર્ણ થયા તરત ઈદે મિલાદનો કાર્યક્રમ. સહયોગ અને સંજોગ જુઓ, સહયોગ અને સંજોગ જુઓ. ઉપર જ્યારે બધા જ ઈશ્વર ભેગા થતા હશે ત્યારે ચર્ચા તો કરતા હશે ને. આમાં કેવું છે, છેલ્લા 2 વર્ષથી ઈદ અને ગણપતિ વિસર્જન જોડે જોડે જ આવે. જવા દો નીચે આપણા તહેવારો, એ નીચેવાળા જે માણસો આપણે ગોઠવેલા છે એડજસ્ટ કરશે. ગયા વર્ષે પણ આવી રીતે એક જ દિવસે ઈદ અને એક જ દિવસે ગણપતિ વિસર્જનનો તહેવાર આવ્યો હતો ત્યારે મુસ્લિમ સમાજના તમામ આગેવાનો પંચમહાલ રહીને સહકાર આપ્યો તો. સવારમાં અમને જુલુસ કાઢવાની કેટલાક આગેવાનો બીજા દિવસે પણ જુલુસ કાઢ્યો. આ પ્રકારનું વાતાવરણ, આ પ્રકારની સંવાદિતાની આપણે જરૂર છે. આ વખતે ઈદે મિલાદનો તહેવાર પણ એ જ રીતે આવે છે. કદાચ ચાંદ 16 તારીખે દેખાય છે, 15 બી દેખાતો, 16મી અને 16મી દેખાતો, 17. પણ બંને તહેવારો એકબીજાના સન્માન સાથે અને ખૂબ જ ઊંચી ભાવના સાથે આપણે ઉજવીએ. હું તમને એડવાન્સમાં ઈદની શુભકામનાઓ પાઠવું છું. અને ભવિષ્યમાં આ ગોધરા આપનું છે. આ ગોધરા શ્રેષ્ઠ છે. વધુ શ્રેષ્ઠ કઈ રીતે બનાવવાનું એ તમારા હાથમાં. તમે લોકો આના માટે જેટલા પ્રયત્નશીલ રહેશો, કાર્યવંત રહેશો, એટલું ગોધરા શ્રેષ્ઠ બનશે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે શાંતિ જરૂરી છે. આજે વિશ્વની અંદર ક્યાંક નાની મોટી, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક માથાકૂટ છે. ઉપર રશિયાથી માંડીને અમેરિકા સુધી ચાલતી છે. ત્યારે ભારત જ એક એવું રાષ્ટ્ર છે કે ત્યાં શાંતિ છે અને શાંતિના કારણે વિકાસ છે. અને 2047માં આપણે વિકસિત ભારત બનવાનું છે. વિકસિત ભારતની આપણી જે નવી પેઢી છે એની એ સાક્ષી બનશે, બરાબર છે. અને આપણે એના સહભાગી બનવાનું. આપણે કામ કરીશું તો આપણી પેઢી એની સાક્ષી બનશે ને આપણે સહભાગી બનવાનું. તો 2047નું જે વિકસિત ભારત છે, વિકસિત ભારત બનાવવાનું આપણા સૌના હાથમાં છે. અને એ જ ઉમંગ અને ઉત્સાહ સાથે એ દિશા તરફ આપણે આગળ વધવાનું છે. જે શાંતિ છે તે વિકાસ છે, જ્યાં વિકાસ છે તો દરેક વ્યક્તિ પોતાનું જીવન ધોરણ ધીમે ધીમે ઉપર લઈ જાય. શિક્ષણ હોય, કોઈ પણ ક્ષેત્રો, બરાબર, બાળકો શાંતિથી ભણી શકે છે, બરાબર છે. ધંધા રોજગાર આપણે શાંતિથી કરી શકીએ, નોકરી વ્યવસાય આપણે શાંતિ કરી શકીએ છીએ. એ તમામ વસ્તુ શાંતિના. અને આ માટે તમે હંમેશા બંધાયેલા છો. તમે એ રીતે કાર્ય કરો છો અને આગામી સમયની અંદર પણ કરતા રહેશો, બરાબર. ક્યારેક અહીંયા ઇકબાલ હુસેન સાહેબ દ્વારા અપાયેલા વિચારો, એસપી શ્રી દ્વારા અપાયેલા વિચારો કે મારા દ્વારા બોલાયેલા શબ્દો આજે નહીં પણ આવતીકાલે પણ અસર કરતા હોવા જોઈએ. એનું કંઈક પરિણામ જ્યારે મળશે ત્યારે જ આ પ્રકારની જે સંવાદ સમિતિની કાર્યક્રમ છે, જે શાંતિ સમિતિની જે બેઠકો છે એ આપણે સાચા અર્થમાં યથાર્થ ફેરવી શકીશું. આપ સાંજનો સમય છે,
આપના ધંધા રોજગાર છોડીને કામ છોડીને પણ અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છે. એ જ બતાવે છે કે તમે અમારી સાથે કેટલા જોડાયેલા છો, કેટલી ચિંતા અમે કરીએ છીએ એટલી તમે કરો છો. એક દિવસ પછી આ કાર્યક્રમ છે. અહીંયા આખા વિસ્તારની અંદર પોલીસ કર્મચારીઓને અધિકારીઓનો બંદોબસ્ત હશે. કેટલાક આપણા લોકલ પોલીસ કર્મચારીઓ હશે, કેટલાક બહારથી આવેલા અધિકારીઓ હશે. એમની સાથે આપ સતત સંપર્કમાં રહેશો. નાની મોટી કોઈ એમની જરૂરિયાતો હોય એ પૂછતા રહેશે અને કોઈ પણ પ્રકારની અગવડ આપના તરફથી ના પડે. આપનું નામ અહીંથી લઈને જાય કે નહીં ગોધરામાં બંદોબસ્ત હતો 2 દિવસ, પણ ગોધરાની જનતા ખૂબ જ અમને પ્રેમ આપ્યો, સ્નેહ આપ્યો, એ રીતે આપણો બંદોબસ્ત પૂરો થાય. બધાને સાથ અને સહકાર આપશે એવી અપેક્ષા સાથે આપે અમારું સન્માન કર્યું શબ્દોથી, પુષ્પગુચ્છથી અને પુસ્તકથી. એ માટે હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય જય. થેન્ક યુ.